આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી છે, જેને લઈને આપ નેતાઓ ભાજપ પર અને ગૃહમંત્રી પર આક્ષેપો કરી રહ્યા છે। 150 જેટલા નેતાઓ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારા પર સેમ પેટર્નની એફઆઈઆરો થાય છે, અમને પકડી જવામાં આવે છે અને એમને આમ આદમી પાર્ટીમાં ચૂંટણી નહીં લડવાની, કામગીરી નહીં કરવાની અને એવું કંઈ કરશો તો તમારા પર ખોટા રેપ સહિતના ગુનાઓ સહિત કલમો લગાડવાની ધમકીઓ કહી રહ્યા છે કે ચૂંટણી પહેલા ભાજપની દાદાગીરી છે। તમને જણાવી દઈએ કે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં કાર્યકરોને મળવા પહોંચ્યા હતા ઈશુદાન ગઢવી। પીઆઈ સાહેબ ક્યાં ગયા છે? બોલો, કેટલા વાગે બહાર ગયા છે? તપાસમાં ગયા છે, ઘરે ગયો? બીજા કોઈ છે? સબ ઇન્સ્પેક્ટર તમે છો? સાહેબ ફોન કરો। નહીં, સબ ઇન્સ્પેક્ટર નથી। ત્યાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે। આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવાની પ્રતિક્રિયા જોઈએ। નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા। છેલ્લા 20 દિવસથી ભાજપની સરકાર એટલી હદે ફાટી પડી છે, એટલી બધી ડરી ગઈ છે કે રોજની 5, 4, 10 એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર થઈ રહી છે। ગઈકાલે રાત્રે 2 વાગ્યે કોડીનાર પોલીસ દ્વારા, સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા અને પોરબંદર પોલીસ દ્વારા અડધી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી, ગુંડાગીરી કરી। ગઈકાલે સાંજે 5 વાગ્યે ખંભાળિયા પોલીસ દ્વારા ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પણ ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી। પરમ દિવસે જેતપુર, નવાગઢમાં એફઆઈઆર કરવામાં આવી। આખા ગુજરાતમાં એફઆઈઆર થઈ ગઈ છે, કેમ કે ભાજપ સરકારના એકદમ કહેવાય છે કે ડર લાગી ગયો છે। અમારા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસે ધરપકડ કરી એના મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા કઢાવવાની દાદાગીરી કરતા હતા અને એટલે હમણાં અત્યારે આજે 1 તારીખે બપોરે 2:30 વાગ્યાની વાત હું કરું છું કે ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશન ગયા તો પીઆઈએ અત્યારે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરી લીધી અને પીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાજપની ઓફિસમાંથી અમને સૂચના આવી છે કે હવે બધા જ આમ આદમી પાર્ટી વાળાને એરેસ્ટ કરી લેવાના છે। દાદાગીરી, ગુંડાગીરીની હદ વટાવી ગયા છે બીજેપી વાળા। ઈશુદાન ગઢવીને અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ કે અમને ઉપરથી ભાજપમાંથી સ્પષ્ટ આદેશ છે કે આખી ચૂંટણીની અંદર ભાજપ આમ આદમી પાર્ટીના બધા લોકોને એરેસ્ટ કરવાના છે। આ દાદાગીરીની સામે અમારી લડાઈ છે। હું ગુજરાતની જનતાને જાગૃત કરવાની વિનંતી કરું છું કે ચૂંટણી આવી રહી છે, હવે આ ગુંડાઓ, લફંગાઓ, અંગ્રેજોની ઓલાદોને રજા આપવાનો સમય આવી ગયો છે અને ઈશુદાનભાઈ ગઢવીને ખંભાળિયા પોલીસે અત્યારે એરેસ્ટ કર્યા છે। જે કોઈ પણ મિત્રો ત્યાં પહોંચી શકે એમ હોય તે પહોંચે। જય જય ગરવી ગુજરાત। મિત્રો, છેલ્લા 2-3 મહિનાથી અને એમાં ખાસ કરીને માર્ચ મહિનામાં ગુજરાતના અમારા 150 જેટલા નેતાઓ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઈશારા પર સેમ પેટર્નની એફઆઈઆરો થાય છે, અમને પકડી જવામાં આવે છે, એમને હેરાન પરેશાન કરવામાં આવે છે, એમના મોબાઈલ, લેપટોપ જપ્ત કરવામાં આવે છે અને એમને આમ આદમી પાર્ટીમાં ચૂંટણી નહીં લડવાની, કામગીરી નહીં કરવાની અને એવું કંઈ કરશો તો તમારા પર ખોટા રેપ સહિતના ગુનાઓ સહિત કલમો લગાડવાની ધમકીઓ ત્યાંના પોલીસ સ્ટેશનના પીઆઈ, ડીવાયએસપી અને એસપી દ્વારા આપવામાં આવે છે। તમે જોયું હશે કે ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા ખાતેથી અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરોને આ જ પ્રકારે પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા। એમના મોબાઈલ, એમનું બધી સામગ્રી જપ્ત કરવામાં આવી। બાદમાં ખોટી એફઆઈઆર કરીને એ લોકોની કસ્ટડી લેવામાં આવી। ત્યારે આજે અમારા ત્યાંના સ્થાનિક અને અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી ત્યાં એમની મુલાકાત માટે ગયા અને એમણે પૂછ્યું કે ભાઈ કોનો આદેશ છે? ત્યાંના પીઆઈએ કીધું કે દેવભૂમિ દ્વારકાના એસપીનો આદેશ છે। એસપીને પૂછ્યું કે કોનો આદેશ છે? તો ઉપરથી આદેશ આવ્યો છે ને આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓને તાત્કાલિક અસરથી આ પ્રકારે પૂછપરછ માટે બોલાવવા, એમની મિલકત, એમની સંપત્તિ, એમની ગાડી, બધી જ માહિતી મેળવવાનો આદેશ છે અને એ જ પ્રકારે ઈશુદાનભાઈ ગઢવીએ કીધું કે આ લોકશાહી છે। ત્યારે ઈશુદાનભાઈ ગઢવી પર જ ખોટી એફઆઈઆર કરીને એમને પણ એરેસ્ટ કરવામાં આવ્યા છે, જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને ગુજરાતના ખેડૂતો, તમામ વર્ગના લોકોને કહેવા માંગીએ છીએ કે આ ગુજરાતની અસ્મિતાનો સવાલ છે। ગુજરાતના જે લોકશાહી ખતમ કરવાની જે હર્ષ સંઘવી જે પ્રયાસ કરી રહ્યા છે, સંવિધાનને ખતમ કરવા, લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એક ઉત્તમ નમૂનો છે। ત્યારે આપણે સૌ સાથે રહીને આ તાનાશાહી સરકાર સામે, એમણે જે ઘોષિત કરેલી ઇમરજન્સી સામે કઈ રીતના આવનારા દિવસોમાં લડી શકાય
એ માટે બધાએ તૈયાર રહેવું પડશે. અને પોલીસને અને ભાજપને પણ અમે કહેવા માંગીએ છીએ, અમે તમારા ખોટી એફઆઈઆરોથી, અમે તમારી જેલોથી ડરવાના નથી. અમે એનાથી પણ વધારે તાકાતથી લડીશું, કેમ કે આમ આદમી પાર્ટી એ આંદોલનમાંથી બનેલી પાર્ટી છે. અને ઈસુદાનભાઈ ગઢવીને જે એરેસ્ટ કરવામાં આવ્યા છે એની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. અને આવનારા દિવસોમાં એનો જવાબ અમે ઈંટનો જવાબ પથ્થરથી આપવાના છે.